જય મહાકાલ. અમે આવી ગયા છીએ ગણવાડા બધા ભાઈઓ જોડે. બધા ભાઈઓ ભેગા થઈને ઊભા છીએ. ડાબર, અલ્પેશ, રણજીત, બકાલાલ બધા ઊભા છે. નેક્સ્ટ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ 26મી જાન્યુઆરી પ્રોગ્રામનું આયોજન. અને એના પછી પાછું માતાજીના પ્રાગટ્ય દિવસ આવે છે મેરડી માતાનો, એનું પણ આયોજન કરવાનું. આજે એક પાછું નાનો જમણવાર છે. નાનો જમણવાર એટલા માટે અમને બાબુલાલે ખાસ આમંત્રણ આપ્યું એટલે આવ્યા છીએ. અમને આમંત્રણનું માન રાખીને હળદરી આજે હળદરી બનાવવાનું છે. તો જોતા રહેજો અમારો બ્લોગ. અમારો ગામનો ચોરો અને આ મહાદેવજીનું મંદિર, હનુમાન દાદાનું મંદિર છે. અને આ રીતનું આપણું છે. અહીંયા બસ સ્ટેન્ડ બી છે નાનું. અને આપણી ગાડી તો પડી છે. સામે પાર્લર છે. એક રણો આવી ગયો બાઇક લઈને. એ કાકાને લેવા જશે હવે પાછો પોડા જાય. ગામમાં આવી ગયા છીએ. અમારા ગામનો વધરૂપ ચોરો કહેવાય. મેન ચોરો ઓગણવાડી આ બાજુ છે. અને મેન ચોરો કહેવાય. ડાબર અમારા બાજુમાં બેઠો છે. જોઈ લો અમારું ગામ ગણવાડા. સામે જવાનો અમારો આમાં જવાનો રસ્તો બાલીસનાસ. માતાજીને દર્શન કરીને પછી ખેતરમાં જવું છે. હજુ આજે હલ્દીનો પ્રોગ્રામ છે. હલ્દી એટલે ખાવાની હલ્દી. ડાબરના લગ્નની હલ્દી ના આમ જ તમારે હળદરિયું. સામે દેખાય ચામુંડા માતાનું મંદિર, અમારા કુળદેવી માતાનું મંદિર, ચેતન આદિવાસી અને પેલો ચેતન આદિવાસી. ગયા છીએ મેરડી માતાના મંદિરે. જો અમારા ભુવાજી બેઠા મંદિરે. જય માતાજી લાલા. જય મા મેરડી માતા. આવો જો અમારું મેરડી માતાનું મંદિર. આરતીની તૈયારી થઈ રહી છે. આ બાજુ અમારા ભુવાજી. જય માતાજી લાલા. જય માતાજી. આરતીની તૈયારી કરે છે ભાઈ. આરતી કરશે હવે. દર્શન કરજો. નવા વર્ષમાં દર્શન કરી લઈએ માતાજીના. જય મારી મા મેરડી માતા. અમારા પથુ કાકા ઉપર જ આખા ગામની ઠંડી પડી છે. એ રોમ રોમ પથુ કાકા. ચમ શકો મજામાં? જય મારી કુળદેવી ચામુંડા માતા. આરતી થાય છે. ઘર બાજુ જઈએ. જોડા પર તો પતંગ જગાવવા ચડી ગયો. જો પતંગ તો જગતા નહીં એમ. બરાબર. જો અહીંયા નવો શેડ બની ગયો આખો. અમારા ઘેર જવાનું. હા કાકા રામ રામ. ચમ શકો હું હાલ જ આવ્યો. હા જય શ્રી મહાકાલ. જો જક્ષી આવી ગયો. હા હાલ જ આવ્યો. જય શ્રી મહાકાલ. હર મહાદેવ. જક્ષીજી આયા ફેમસ માણસ. હે રોમ રોમ. જો અરવિંદ ના એકલો જ આવ્યો. કાકી એ બાજુ બેઠા. કેવું છો? અમારે દીનાજી તો ભાઈ બેઠા. આવો દીના. કેવું છો? આમ જો અમારો લાડકો આવ્યો છો ભાઈ. આવ્યો કાકાનો છોકરો દીના. ચામુંડાનું મંદિર છે. અહીંયા બેઠો જો દીવા ચાલુ. હા દીના બે ત્રણ શબ્દો ક્યાં હારા હારા. હું ક્યાં બોલો કેવું છો? ક્યાંથી આ તમે મહેસાણાથી આવ્યા? ડીસાથી ના મેહોણાથી. તારા હપ્પો બધું સાજુ થઈ ગયું હોય? સાજુ હવે એ થોડું બાકી રહી ગયું છે. પણ તું કાઢી જ નાખવું હતું ને એટલું. ના વચ્ચે પાટાપિંડી કર્યા હતા ને? પાટાપિંડી તો કરેલી જ છે એમ. એટલે તો હું પણ કમ્પ્લીટ કરી દે. હા હું આવું તો. એ હા કાકી હાલ જ ઓવા. જય મા કુળદેવી ચામુંડા માતા. હું દર્શન કરી લઉં. જય મા કુળદેવી ચામુંડા માતા. દર્શન કરી લઉં કુળદેવી ચામુંડા માતાને. માતાજીના દર્શન કરી લીધા. અને હવે જઈએ ખેતર બાજુ. એ જસવંત પાણી આલજે ને ભાઈ. હા હાલો વાકી દો. ચલો આવજો. હા આવીએ અમે. ચા અને પાણી પીને હવે જઈએ. પાઠાનો રસ્તો છે. નેડિયું કહેવાય. ના કહેવાય નેડિયું કહેવાય.
વોટ ઇઝ મીનિંગ ઓફ નેળિયા ડાબર? કોમળાનું નેળિયું દેશી. નેળિયું. પાછળ જક્ષી આવતો લાગે, દૂર દૂર થઈ જાય. અહીંના આગળ નીકળવા તો તો ઉપડે જંતુ કાકા ઘેર એમ હા દૂધ ભરાવા હા પછી આવવાનું નહીં, હવે આવીએ ખાઈ દઈએ. ખાઈને આવશો એમ ને? હા બરાબર બરાબર. એક દાડા આવીએ પછી તમારે તો રાખીએ હા હા હું પ્રોગ્રામ તું તું ટોટા. આઈએ પાઠા આપણે તો બનાવવાનું તો બનાવવાનું અડધરિયું હળદરી હોય બનાવવાનું પાઠે. પેલા હળદર કાપવા માંડીએ. જો પાઠા આવીએ છીએ, હોમાં જક્ષી આવે છે. ઓ લીલું લસણ જોઉં છો ભાઈ, હળદરમાં લીલું લસણ જુઓ. ખાવાની ને હળદર ઘેર આવી જાય. અક્ષુ હોય બેઠી કાકા હોય છે, બાકી રોટલા કરે. હા મોટા મોટા રોટલા કરજે સરસ. અને કાકા શું પડ્યું આમાં બધું? ગાર પડ્યો એમ ને? સરસ સરસ. આટલો ગાર થયો. અત્યારે તો ભાવ એટલો બધો નહીં હોય એમ. પેલો 5,000 જેવો પહેલા જેવો નહીં નહીં. અક્ષો જો આ બાજુ તો ડુંગળી સમારવાનું કામ ચાલુ છે. પેલી બાજુ રૂપોબા પેલી ટામેટા બાજુ તાપણી થાય છે. રૂપા કાકા ટામેટા કાપવા, જક્ષી બેઠો હોય ફેવરિટ માણસ, મોબાઈલ જોવા. અને આ બાજુ ડાબરે ડુંગળી કાપવા. અમે હવે કયું તપેલું બનાવવાનું એ જોવા. અમે હવે તપેલું જોઈ લઈએ. તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ડાબરલાલ હવે ચૂલો હળગાવી છે અને બનાવીશું આપણે આજે હળદરીઓ. હા આ બાજુ ડુંગળી બુંગળી બધી તૈયાર થઈ ગઈ. પેલી બાજુ હળદર સોલાય છે. હા એ બાજુ હળદરના મસાલા છે. ટમેટા ને બધું કટિંગ થઈ ગયું, મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે. હા ડાબર ચૂલો બોલો હળગાય. તપેલું બી તૈયાર છે. તપેલું તૈયાર થઈ ગયું છે. બેઠો બેઠો ચા પીવો છે. હા અને આ ઢેચાણમાં શું થયું? પેલું ચડાવી દીધું છે. જયેશ બેઠો. જયેશ જોજે તપેલું કમ્પ્લીટ થાય ને. ચૂલો હળગાવી દીધો છે. હવે ડુંગળીનો પેલા વઘાર કરીશું, પછી હળદર ને બધું નાખીશું. અંદર ઘી નાખવાનું હજુ તો કિલો ઘી મંગાવ્યું છે. ઘી આવે છે, ઘી નાખીને પછી હળદર બનાવવાની. આ બાજુ તો રસોઈયા બદલાઈ ગયા. બકાલાલને બિહાર દીધા, ડાબરલાલને બિહાર દીધા. ડુંગળી થાય છે. આગળનું બધું હું સંભાળી. હા આગળનું બધું ભકો સંભાળશે. હળદરિયું તૈયાર થવામાં આવ્યું છે. કિરણ આવી ગયો. કાકા આ બાજુ ઊભા છે, બીડી પીવા ઊભા ઊભા. અને આ ભાઈ કોથમીર કાપે છે. અને પેલો જપો ખૂણામાં જતો રહ્યો શરમાય છે. અલ્પેશ કોથમીર કાપે છે. અલ્પેશ કોથમીર કાપે છે. એને સાડી પહેરાવવાની. એ જપા શું કહેતો હતો તું? પીધા પછી ભાઈઓ મારા નથી ઘોડતા એવું કહેતો હતો ને તું? હા હલ્દી એવા કમ્પ્લીટ થઈ ગઈ છે. બાજરીના રોટલા બની ગયા છે. આ બાજુ રાખો આવ્યો. રાકા કેવું છે? આમ મજામાં ને? બસ હવે જમવાની તૈયારી. થોડી વાર એના ભાઠા ઉપર ચડવા દઈશું હલ્દીને અને પછી ખાવા બેસીશું. જોઈએ આ બાજુ બીજા બધા શું કરે છે. જો આ બાજુ તો જક્ષી બેઠો છે, ભકો બેઠો, જપો બેઠો છે. આ અમારો સ્પેશિયલ ઓફિસ છે આ રહી. જમવાનું તૈયાર થઈ ગયું. કાકાને જક્ષી આવી ગયા, બીજા બધા આવે છે અને અમારે હળદરિયું બી ઓકે થઈ ગયું છે. રોટલા આવે છે પાછળથી. બસ જોતા રહો અમારો વિડીયો. મિસ્ટર ઠાકોર વ્લોગ. જક્ષી કાકા હોય બેઠા. હા કિરણ આવી ગયો છે. નમક લેકે. हाँ नमक लेके हमारे पवा अंकल भी आए गए जो काल ऊपर जैसे लग रहे हैं. हाँ બેહી ગયા છે હવે હળદરી. કેવું બન્યું હલ્દીનું શાક કાકા? એક નંબર બન્યું ને? હા
રણજીત જેવું બન્યું હોય એક નંબર ને બાબુલાલ એક નંબર બન્યું ને ડાબર પપ્પા કાકા આ બાજુ રાખો બેઠો છે મજા આવી ગઈ હલ્દીનું શાક ખાવાની જો જમવાનું તો પતી ગયું હવે અને અમે બધા હવે તાપણી કરવા બેઠા છીએ ફર્સ્ટ ક્લાસ તાપ થયા બાજુ રૂપા કાકા પપ્પા કાકા દીવન કાકા બેઠા છે આ બાજુ રાખો ઊભો છે બીજા બધા રણજીત ને પેલી બાજુ ઊભા છે અને ફર્સ્ટ ક્લાસ ઠંડી પડી રહી છે તો અમે તાપણી કરીએ છીએ હું આ બાજુ બેઠો છું તાપ કરીએ છીએ અત્યારે તો બેઠા બેઠા ખાવાની મજા આવી ગઈ કાકા હળદરિયું કેવું બની હતું મસ્ત બની હતું ને જય કેવું બની હતું હળદરિયું જબ્બર ને એક નંબર ને હા આપણે પછી 2 દાડા પછી ફરીથી પ્રોગ્રામ કરીએ કોક હા શનિવારે ચલો બધા જઈએ છીએ હવે જક્ષીજી મળીએ પછી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ હર મહાદેવ હર મહાદેવ ગુડ નાઇટ આપણે ના કહીએ બાકી ચલો આવજો તાર રાકેશજી આપણે બધા અંગાત જઈએ બાઇક ઉપર જીવન કાકા મળીએ પછી શનિવારે ફાઇનલ હો શનિવારે તું એ ટોઠા બનાવીએ હા હે આવજો બધા ચલો હવે ઘેર બાજુ જઈએ છીએ જક્ષી બાઇક ચલાવી લે હે જોવા જેવો સુમસાન રસ્તો છે ઠંડી પડે છે જોરદાર ઠંડી તો માપે માપે આજે એટલી બધી ઠંડી થઈ ઘેર આવી ગયા છીએ હા આવી ગયા તમે વહેલા આવી ગયા શું કરે જપો ને હા પેલું આપણું ઘર છે હમે દેખાય ગાડી પડી આ બાજુ અને જે જપાના ઘરમાં આ બધા પોલીસની તૈયારીઓ કરે છે અત્યારે તો કોણ કોણ બેઠા એ જોઈ લઈએ જો આ ભાઈએ આર્મીની તૈયારીઓ કરે છે અમારે અને આ બધા આઈપીએસ અહીંયા બેઠા છે હા મજામાં ભાઈઓ ઓહો બધા આઈપીએસ તો અલે આ નવા ચહેરા દેખાય ડાબર ચેતક ઘોડો જોજો આ અમારે ચેતક ઘોડો આ એક લાઇબ્રેરી છે વન ટાઈપ ઓફ અમારી અને જપો જોજો જપો જો આ પીએસ આવી ગયા ડાબર જો આ રહ્યો ને અમારા રસોઈઓ ખાઈ ખાઈને તાજા જ થવાનું હા